બગદાણામાં નવનીતભાઈ બાલધિયા પર થયેલ મારામારીના કેસમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરને મહુવા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો। એસઆઈટી દ્વારા જયરાજ આહિરની ગઈકાલે પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવી હતી અને આજરોજ તેને કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો। કોર્ટમાં એસઆઈટીએ મોબાઈલ કોલ ડિટેલ્સ, સાક્ષીઓના નિવેદનો સહિતના મહત્વપૂર્ણ પુરાવા રજૂ કર્યા હોવાનું જાણવા મળ્યું છે। આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 13 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે અને એસઆઈટી દ્વારા તપાસ વધુ તીવ્ર બનાવવામાં આવી છે। આ તરફ કોર્ટ પરિસરમાં મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને। કેસને લઈને સ્થાનિક લોકો અને કોળી સમાજ દ્વારા ન્યાયની માંગ યથાવત છે। હવે કોર્ટ દ્વારા રિમાન્ડ અને આગળની કાયદાકીય કાર્યવાહી અંગે શું નિર્ણય લેવામાં આવશે તેની પર સૌની નજર છે।